ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 17 સપ્ટેમ્બર કપાસની વાત કરીએ તો મિત્રો નવા કપાસની આવકો એકદમ વધી ગઈ છે. કુલ આખા ગુજરાતમાં 40,000 મણ જેવી આવક થાય છે 2 દિવસથી. હવે મુખ્ય આવકો વાળા એડના ભાવ જોઈએ તો બાબરામાં 800 મણની આવક હતી, 1180 થી 1455 ના ભાવ હતા. રાજકોટમાં 13,000 મણની આવક હતી, 1316 થી 1441 ના ભાવ હતા. અમરેલીમાં 8,000 મણની આવક હતી, 800 થી 1425 ના ભાવ હતા. જસદણમાં 1,500 મણની આવક હતી, 1,300 થી 1,400 ના ભાવ હતા. સાવરકુંડલામાં 5,500 મણની આવક હતી, 1,200 થી 1,485 ના ભાવ હતા. વાંકાનેરમાં 3,500 મણની આવક હતી, 1,000 થી 1,500 ના ભાવ હતા. હળવદમાં 4,250 મણની આવક હતી, 1,000 થી 1,451 ભાવ હતા. આખા ગુજરાતનો 40,000 મણ જેવી આવક હતી. કપાસની વાત કરીએ તો 800 થી 880 રૂપિયા ભાવ હતા ગુજરાતમાં. સૌરાષ્ટ્ર લાઈનના A1 ક્વોલિટી 800 થી 890 રૂપિયા ભાવ હતા અને સૌરાષ્ટ્ર લાઈનમાં બી ગ્રેડ જે નવા જૂના મિક્સ છે તે 800 થી 830 રૂપિયા ભાવ હતા. આઉટ સ્ટેટમાં મહારાષ્ટ્રમાં ક્વિન્ટલના 4,000 થી 4300, સિલોડમાં 4400 થી 4400, મધ્યપ્રદેશમાં 4,000 થી 4,250, મહારાષ્ટ્રમાં 4100 થી 4,550, કર્ણાટકમાં 3,700 થી 4,000, પંજાબમાં 4,450 થી 4,450. ખોળમાં સારો એવો સુધારો તો સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડ 2,050 અને એવરેજ નાની મિલો 1,700 થી 1,780 ના ભાવ હતા. શંકર ઘાસડી 29 mm લેન્થ અને 3.8 મેગની ચરતેના 100 વધી 55,700 થી 56,000 રૂપિયા ભાવ હતા. ઓલ ઇન્ડિયા આવકો જોઈએ તો ઉત્તર ભારતમાં 1,300 ઘાસડી, ગુજરાતમાં 1,300 ઘાસડી, મહારાષ્ટ્રમાં 1,800 ઘાસડી, એમપીમાં 1,400 ઘાસડી, તેલંગાણામાં 900 ઘાસડી, આંધ્રપ્રદેશમાં 6,500 ઘાસડી, કર્ણાટકમાં 2,200 ઘાસડી, તમિલનાડુમાં 1,000 ઘાસડી. કુલ આખા ઓલ ઇન્ડિયા આવકો 16,400 ઘાસડીની હતી. એક ઘાસડી એટલે 170 કિલો. CCI નું રૂ મંગળવારે સતત 11મા દિવસે ભાવ યથાવત રાખ્યા હતા અને મંગળવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી વેચાતા 28 mm લેન્થવાળા રૂના ભાવ 54,500 જાળવી રાખ્યા હતા, જ્યારે મહારાષ્ટ્રના 29 mm લેન્થવાળા 54,500 અને 30 mm લેન્થવાળા રૂના વેચાણ ભાવ 54,800 જાળવી રાખ્યા હતા. CCI નું રૂ મંગળવારે માત્ર 5,800 ઘાસડી વેચાયું હતું, જેમાંથી મિલોએ 3200 ઘાસડી ખરીદી હતી અને વેપારીઓએ 2,400 ઘાસડી ખરીદ્યું હતું. મલ્ટીનેશનલ કંપની લ્યુફર્ડ ડેપર્સે મંગળવારે ગુજરાતના રૂની વેચાણ ઓફરમાં ચંકરુ અને કળિયાણુ બંનેના ભાવ ઘટાડ્યા હતા. ચાલુ સિઝનમાં મેઇન લાઇનના ચંકસના ભાવ 55,800 રાખ્યા હતા. મિત્રો, આજે ઘાસડી ઓટોમેટિક સડી છે અને 56,000 પહોંચી છે. રૂના આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં જોઈએ તો આપણે ઘાસડીના 56,000, બ્રાઝિલના ન્યુયોર્ક ડિસેમ્બર વાયદાના 43,182, ન્યુયોર્ક મે વાયદાના 48,428, પાકિસ્તાનના 43,000, બ્રાઝિલના 47,000, કોટલુક ઇન્ડેક્સના 53,000. આ હતા ઇન્ટરનેશનલ માર્કેટના ભાવ. અમેરિકામાં નવો કપાસ ખેતરમાંથી 9% વીણાઈને બજારમાં આવી ચૂક્યો છે, જે ગયા વર્ષે આ સમયે 10% આવ્યો હતો અને છેલ્લા 5 વર્ષની આ સમયની એવરેજ 8%ની છે. અમેરિકામાં કપાસના ઉભા પાકની સ્થિતિ એકધારી બગડી રહી છે. USDના રિપોર્ટ અનુસાર તારીખ 14મી સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે ઉભા પાકમાંથી 52%ની સ્થિતિ ઉત્તમથી અતિ ઉત્તમ હતી, જે ગયા સપ્તાહે 54%ની હતી. તેમજ ગયા વર્ષે આ સમયે માત્ર 39%ની હતી, જ્યારે ઉભા પાકમાંથી 14%ની સ્થિતિ ખરાબથી અતિ ખરાબ છે, જે ગયા સપ્તાહે 11%ની હતી. જોકે ગયા વર્ષે આ સમયે 24% પાકની સ્થિતિ ખરાબથી અતિ ખરાબ હતી. આમ ગત વર્ષ કરતાં અમેરિકન કપાસની ઉભા પાકની સ્થિતિ ઘણી સારી છે, પણ અગાઉના સપ્તાહ કરતાં બગડી છે. હવે આપણે પાછળથી જોઈ લઈએ મિત્રો એડની આવકો અને ભાવ.